નિર્વાણ પ્રકરણ સંકલ્પ ત્યાગથી દેત ભાવની નિવૃત્તિ અને પરમપદ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું, મસ્તકમાં અર્ધચંદ્ર ધારણ કરનારા એ મહાદેવ, વ્યાપક સ્વરૂપ અનંત અને અદિતિ ચેતન બ્રહ્મ તત્વમાં દેત એટલે કે ભેદ કઈ રીતે થયો, તેનું બુદ્ધિથી નિવારણ કઈ રીતે થાય જેથી જીવના દુઃખોનો સર્વથા નાશ થઈ જાય? શ્રી મહાદેવજીએ કહ્યું, જ્યારે તે બ્રહ્મ સત્ય સ્વરૂપ અદિતિ સર્વશક્તિમાન છે ત્યારે તેમાં આ ભેદ અને અભેદની કલ્પના પાયા વિનાની. જેમ તરંગ જળબિંદુ લહેર જળ પ્રવાહ જળથી અલગ નથી, જેમ તરંગ જળબિંદુ લહેર અને જળ પ્રવાહ જળથી અલગ નથી, તે જ પ્રમાણે બ્રહ્મની સર્વશક્તિ વાસ્તવમાં બ્રહ્મથી અલગ રહેતી નથી. જેમ ફૂલ, કૂપણ, પાંદડા વગેરે વાસ્તવમાં વેલથી અલગ નથી, તે જ પ્રમાણે દેહ, એકત્વ, જગતત્વ, તું હું વગેરે પણ ચેતનથી ભિન્ન નથી. ચેતનનો દેશ, કાલ, ક્રિયા વગેરે રૂપમાં જે ભેદ કરવામાં આવ્યો તે ભેદ ચેતન સ્વરૂપ છે. વાસ્તવમાં ચેતનમાં ભેદ છે નહીં, ત્યારે તેમાં ભેદ આવ્યો ક્યાંથી? આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કેમ કે દેશ, કાળ, ક્રિયાની સત્તા અને નિયતિ વગેરે શક્તિઓ સ્વયં ચેતનની સત્તાથી સત્તાયુક્ત થઈ સ્થિત છે. તેથી તે બધું ચેતન રૂપ પરમાત્મા છે. તે જ આ ચેતન તત્વ પરબ્રહ્મ, સત્ય, ઈશ્વર, શિવ, નિરાકાર એક પરમાત્માના અનેક નામો છે. આ નામ અને રૂપોથી અતીત જે પરમાત્માનું સ્વરૂપ છે, જે સંપૂર્ણ વિકારોથી રહિત આત્મ પદાર્થ છે, તે વાણી અને મનનો વિષય નથી. જે આ સંસાર દેખાઈ રહ્યો તે મહાચેતન પરમાત્મા રૂપી લતાના ફળ, પાંદડા અને પુષ્પ વગેરે રૂપે છે, તેનાથી ભિન્ન નથી. અજ્ઞાની જીવને પોતાના દેત સંકલ્પથી દેતની એ રીતે પ્રતીતિ થાય, જેમ પુરુષને વેતાલની કલ્પનાથી ભયંકર વેતાલ દેખાય. જેમ હું કાંઈ કરતો નથી, આ પ્રકારના સંકલ્પથી પુરુષનું કર્તૃત્વ નિવૃત્ત થઈ જાય, તે જ પ્રમાણે જીવાત્મામાં પ્રતીત થનાર દેત પણ અદેત ભાવનાથી નિવૃત્ત થઈ જાય. દેત સંકલ્પથી તો એક વસ્તુમાં બે ભાવની પ્રાપ્તિ, પરંતુ અદ્વૈત ભાવથી અનેકાત્મક જગતનું પણ દ્વિત્વ એટલે કે બે ભાવ હોવાનું નષ્ટ થઈ જાય. કેમ કે વિકાર આદિથી શૂન્ય, સદા સર્વગામી તથા પરમાત્માના સ્વરૂપ એવા આત્મામાં કદી દેત ભાવ રહેતો નથી. એ મુને, પોતાના સંકલ્પથી ઉપજેલા મનોરાજ્ય અને ગંધર્વ નગરની જેમ જે વસ્તુ પોતાના સંકલ્પથી બનાવવામાં આવી તે સંકલ્પના અભાવથી નષ્ટ થઈ જાય, માત્ર દઢ સંકલ્પના અભાવથી નષ્ટ થઈ જાય. માત્ર દઢ સંકલ્પથી જે આ સંસારરૂપી દુઃખ પ્રાપ્ત થયું તે માત્ર સંકલ્પના અભાવથી નષ્ટ થઈ જશે. પછી આ વિષયમાં ચિંતા શેની? કેમ કે સહેજ પણ સંકલ્પ કરીને મનુષ્ય દુઃખોમાં ડૂબી જાય, કોઈ પણ સંકલ્પ ન કરીને તે અવિનાશી સુખને પામે. તેથી હે મુને, પોતાના વિવેકરૂપી પવન દ્વારા સંકલ્પરૂપી વાદળાનો વિનાશ કરી શરદ ઋતુના આકાશની જેમ તમે ઉત્તમ નિર્મળતા પ્રાપ્ત કરો. અવિવેકરૂપી પ્રબળ પ્રવાહથી ઉછળતી ઉન્મત્ત સંકલ્પરૂપી નદીને તમે મણિ મંત્રથી સૂકવી નાખો. તેમાં વહી રહેલી તમારી જાતને પોતાના સંકલાત્મક દોષોનો વિનાશ કરી આત્માની ઉત્તમ વિશુદ્ધિતા પ્રાપ્ત કરી અવિનાશી આનંદરૂપ થઈ જાઓ. આ આત્મા સમસ્ત શક્તિઓથી પરિપૂર્ણ છે. તેથી જ્યારે કદી તે કોઈ વસ્તુની જેવી પણ ભાવના કરે, પોતાના સંકલ્પથી રચેલી તે વસ્તુને તે સમયે તેવી જુએ. એ બ્રહ્મન
આ ઉત્પન્ન થયેલું મિથ્યા જગત એકમાત્ર સંકલાત્મક છે. તેથી માત્ર સંકલ્પના અભાવથી જ તે વિલીન થઈ જાય. માટે સંકલ્પરૂપી મૂળિયાને ઉખાડી અત્યંત દઢ બનેલી તૃષ્ણારૂપી લતાને તમે સૂકવી નાખો. જે આ પ્રમાણે ગંધર્વ નગરની ઉત્પત્તિ અને વિનાશ બ્રહ્મ માત્ર છે, તે જ પ્રમાણે આ સંસારરૂપી ભ્રમની ઉત્પત્તિ વિનાશ મિથ્યા છે. એ મુને, હું એક છું, હું પરમાત્મા છું, આ પ્રમાણેની ભાવના કરો. આવી ભાવનાથી તમે પરમાત્મા થઈ જશો. એ મળશે. ચેતન જીવાત્માએ અજ્ઞાનના કારણે પોતાના સંકલ્પથી સંસાર રૂપતા પ્રાપ્ત કરી, પરંતુ વાસ્તવમાં મોહરૂપી કલંકથી રહિત તે અસંસારી છે. તે બ્રહ્મથી અભિન્ન અને અદ્વૈત બ્રહ્મરૂપ છે. હું દસ્ય દેહ આદિ સ્વરૂપ છું. આ પ્રમાણે મોહિત થયેલો ચેતન જીવાત્મા સંસારમાં ફસાઈ જાય, પરંતુ તે શુદ્ધ ચિન્મય પરમાત્મા સ્વરૂપને કે જે પોતાનાથી અભિન્ન છે તેનો અનુભવ કરીને સંસાર બંધનથી મુક્ત થઈ જાય. પુનરાવૃત્તિ રહિત અતિશય આનંદ સ્વરૂપ પરમાત્માના જ્ઞાનથી પરિપૂર્ણ ચેતન જીવાત્મા પરમ પદ પ્રાપ્ત કરીને તમામ શ્રમોથી બંધન રહિત થઈ વ્યાપક બ્રહ્મ પદમાં વિશ્રામ કરે. મન રહિત આજ ચેતન જીવાત્મા શાંતિથી સુશોભિત સૂર્ય ચંદ્ર વગેરે જ્યોતિઓથી અંધકાર અજ્ઞાન વગેરે જડધાથી રહિત વિસ્તૃત આકાશની જેમ પરમ સુંદર છે. તે દોષ રહિત જીવાત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપમાં સ્થિત થઈ જ્યારે તુર્યાતીત અવસ્થાને પ્રાપ્ત થઈ જાય ત્યારે તે પરમ પદને પ્રાપ્ત થાય. તે પરમ પદ બધી ઉત્તમ ઉત્તમ અવસ્થાઓથી પરમ અવધિ છે. પરમ મંગલરૂપ હોવાના કારણે સમસ્ત મંગલોમાં પ્રધાન મંગલ છે. તે એક અખંડ ચેતન રૂપ છે. એ મુને, તે પરમ પદ જાગ્રત વગેરે ત્રણેય અવસ્થાઓ અને કલ્પનાથી અતીત છે. તેનું જ મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. તે જ પદમાં તમે સદાય સ્થિત રહો. તે પદ જ અવિનાશી પૂજ્ય દેવ છે. એ મુનીશ્વર, આ સમસ્ત જગતનું ઉપાદાન તે જ પરમ પદ છે. આ જ્ઞાન મુજબ આ સમસ્ત વિશ્વ ચિન્મય બ્રહ્મરૂપ છે. આ વિશ્વ બ્રહ્મના સંકલ્પથી કલ્પિત હોવાના કારણે પ્રતીત થાય. યથાર્થ જ્ઞાન થઈ છતાં વાસ્તવમાં આની સત્તા રહેતી નથી. તેથી આ છે નહીં. તે પરમ પદ શાંત શિવ વાણીના વ્યાપારથી અતીત છે. ઓમ, આ અક્ષરની જે આનંદમય તુર્યા માત્રા છે તે જ પરમ ગતિ છે. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.